પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે લુક 15 તેની 11થી 32મી કલમ સુધી આજે આપણે પ્રભુના વચનો જોવાના છે. અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે ઉડાવ દીકરાના દ્રષ્ટાંતનું સત્ય. લુક 15મા અધ્યાયમાં આપણે ખોવાયેલો દીકરો અથવા ઉડાવ દીકરો એની વાત આપણે વાંચીએ છીએ અને એના વિશે લગભગ આપણે ઘણી બધી બાબતો જાણીએ છીએ. પણ આજે આ દ્રષ્ટાંતમાંથી કેટલીક અગત્યની બાબતો, કેટલાક મહત્ત્વના સત્યો આજે આપણે પ્રભુના વચનોમાંથી જોવા માંગીએ છીએ. મુખ્ય 3 પાત્રો આપણે આ દ્રષ્ટાંતમાં જોઈ શકીએ છીએ. એક છે ઉડાવ દીકરો કે જે પોતાના પિતાની પાસે મિલકતનો એનો હિસ્સો એ માગે છે અને ત્યારબાદ એ બદફેલીમાં ઉડાવે છે, આપણે જાણીએ છીએ. બીજું પાત્ર છે એ દયાળુ કૃપાળુ પિતા કે જે પોતાના પુત્ર પર પ્રેમ રાખે છે, તેના પાછા ફરવાની તે ઈચ્છા અને આશા રાખે છે. અને ત્રીજું પાત્ર છે એ મોટો દીકરો. આ 3 પાત્રો આપણે આ દ્રષ્ટાંતમાં આપણે જોઈ શકીએ છીએ. સૌથી પહેલી બાબત, જે ઉડાવ દીકરો છે એ સાચા પસ્તાવાનું એ ઉદાહરણ આપણને આ અધ્યાયમાં એ પૂરું પાડે છે. પોતાની ભૂલ સમજાય છે, પોતાએ કરેલી દરેક જે બાબતો ન કરવી જોઈએ એનું ભાન થાય છે અને ત્યારબાદ એ પોતાના પિતાની પાસે જવાનો નિર્ણય કરે છે, નિશ્ચય કરે છે અને એ પસ્તાવાનું ઉદાહરણ આપણે એ ઉડાવ દીકરામાં જોઈ શકીએ છીએ. ઘણી બધી રીતે આપણે પણ એ ઉડાવ દીકરાની સાથે આપણી જાતોને સાંકળી શકીએ જો આપણે ઈશ્વરની ઈચ્છા, ઈશ્વરના આજ્ઞાઓથી વિપરીત ચાલીએ છીએ, વિરુદ્ધ ચાલીએ છીએ, ઈશ્વરના પ્રેમથી દૂર જઈએ છીએ, ઈશ્વરથી દૂર જઈએ છીએ, તો આપણે પણ એ ઉડાવ દીકરા જેવા છીએ. બીજું પાત્ર છે એ પિતા. એ પિતાનું પાત્ર, એમાં આપણે ઈશ્વરની છબી જોઈ શકીએ છીએ કે જે માફ કરવાને માટે એ આતુર છે. પોતાના દીકરાની જે માંગણી હતી એ માંગણી એ પૂરેપૂરી સંતોષી, પણ તેમ છતાં પણ પોતાના દીકરાને માફ કરવાને માટે એ આતુર છે અને પાપીના પાછા ફરવાની એ ઝંખના રાખે છે. પોતાનો દીકરો પાછો આવે એની ઈચ્છા રાખે છે, એની અદમ્ય એ ઝંખના રાખે છે. અને જ્યારે એમનો દીકરો જ્યારે એ પસ્તાવો કરે છે, જ્યારે પાપી પસ્તાવો કરે છે, પાછો ફરે છે, ત્યારે આપણે એ ઘરમાં બહુ મોટી ઉજવણી એ આપણે ત્યાં જોઈ શકીએ છીએ. અને આ દ્રષ્ટાંતમાં જે પિતા છે એ આપણા જીવંત પરમેશ્વરની એ છબી આપણે એમાં જોઈ શકીએ છીએ કે બહુ મહાન, માફી આપનાર, દયાળુ, કૃપાળુ અને એ વિશેષ એ ઉદાર પિતા છે. જે દીકરાએ માગ્યું તે બધું જે પિતાએ આપ્યું અને એ જ પ્રમાણે આપણા ઈશ્વર પિતા પણ બધું જ આપણા માટે કરી છૂટવાને માટે એ તત્પર અને તૈયાર હોય છે. અને રોમન 8 અને તેની 32મી કલમ આપણને એ જણાવે છે, રોમન 8 અને તેની 32મી કલમ, જેમણે પોતાના દીકરાને પાછો રાખ્યો નહીં પણ આપણ સર્વને માટે તેને સોંપી દીધો, તે કૃપા કરીને આપણને તેની સાથે બધું એ કેમ નહીં આપશે? જે ઈશ્વરે આપણા જેવા ઉડાવ દીકરાઓ જેવા, આપણા જેવા ખોવાયેલા દીકરાઓ માટે એમણે પોતાનો પુત્ર આપી દીધો, વધસ્તંભ એને જડી દીધો, તો તે કૃપા કરીને આપણને તેની સાથે બધું એ કેમ નહીં આપશે? જેમણે પોતાનો દીકરો પાછો રાખ્યો નહીં તો તે તેમની કૃપા દ્વારા તે આપણને સઘળું આપશે. એ ઉદાર પિતા આપણને અહીંયા જોવા મળે છે. અને એની સાથે જે બીજું જે પાત્ર છે અને એ તો છે મોટો દીકરો. એ મોટો ભાઈ અથવા એ મોટો દીકરો એ ફરોશીઓના એ સ્વન્યાયીપણા, સ્વાર્થીપણા, પૂર્વગ્રહ અને પસ્તાવો કરનાર પાપીઓ પ્રત્યે ઉદાસીનતાની દુષ્ટતા એ દર્શાવે છે. એનો ભાઈ પસ્તાવો કરે છે, પાછો આવે છે, પણ એને પસંદ નથી, એને ગમતું નથી. એ ઉડાવ દીકરો એ પસ્તાવો કરનાર પાપીઓ પ્રત્યે ઉદાસીનતા દર્શાવે છે અને એની સાથે ઉદાસીનતાની દુષ્ટતા એ દર્શાવે છે એ મોટો ભાઈ અથવા એ મોટો દીકરો. અને આ બાબત ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓના ઢોંગને વખોડતા માથી 23 અને 13 પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કહે છે,
તમે આકાશનું રાજ્ય બંધ કરો છો, કેમ કે તેમાં તમે પોતે પેસતા નથી ને જેઓ પેસવા ચાહે છે તેઓને તમે પેસવા દેતા નથી. અહીંયા આપણે મોટો દીકરો, જ્યારે નાનો દીકરો, નાનો ભાઈ એ પસ્તાવો કરીને પાછો આવે છે ત્યારે એ પસ્તાવાને વખોડે છે, પસ્તાવાને એના પ્રત્યે એ ઉદાસીનતા દર્શાવે છે. એ બાબત આપણે અહીંયા જોઈ શકીએ છીએ અને એ દુષ્ટતા ત્યાં એ મોટા ભાઈની, મોટા દીકરાની આપણે ત્યાં જોઈ શકીએ છીએ. અને એફેસીઓને પત્રમાં આપણે જોઈએ છે કે જ્યારે આપણે પસ્તાવો કરીએ છીએ, પાછા ફરીએ છીએ, ત્યારે આપણા પિતા એ આપણને સ્વીકારે છે, આપણા ઉપર પ્રેમ રાખે છે અને આપણા પાપ માફ કરે છે. એફેસીઓને પત્ર તેનો 2 અધ્યાય અને 2 અધ્યાયમાં આપણે જોઈ શકીએ છીએ. એફએસી તેનો 2 અધ્યાય તેની 13 અને 18 કલમમાં, પણ તમે જેવો પહેલાં દૂર હતા તે તમે હમણાં ખ્રિસ્ત ઈસુમાં ખ્રિસ્તના લોહીએ કરીને પાસે આવ્યા છો. આપણે જેવો ઈશ્વરથી દૂર છે પણ ખ્રિસ્ત અને ખ્રિસ્તના રક્ત દ્વારા આપણે તેમની પાસે આવ્યા છે. અને એની સાથે 18મી કલમ, કેમ કે તે દ્વારા એક આત્મા વડે આપણે બંને પિતાની હજુરમાં જવા પામીએ છીએ. ખ્રિસ્ત દ્વારા આપણે ઈશ્વરની સમક્ષ, પિતાની સમક્ષ આપણે જઈ શકીએ છીએ. બાબત આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને આપણે જેવો પાપ અને પાપની અસરોથી આપણા જીવનો આ ઉડાવ દીકરાની જેમ જો જીવતા હોઈએ તો આપણે ખ્રિસ્ત અને ખ્રિસ્તના રક્ત દ્વારા એ પિતાની પાસે આવીએ, પસ્તાવો કરીને પિતાની પાસે આવીએ. અને જેમણે પોતાનો દીકરો પાછો રાખ્યો નહીં તો તે બધું એ કેમ નહીં આપે? તો આ છે ઉડાવ દીકરાના દ્રષ્ટાંતનું સત્ય. પ્રભુ આ વચનો શીખવા સમજ આપણે દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.